દર વખતની જેમ આ બિલ્ડિંગમાં ગાડી મૂકી છે આપણે. હવે સીધા આપણે ગામમાં જઈએ ને થોડું ઘણું તો મિત્રો ગામમાં આવીને જમવા બેસી જાય. સીધો દાળ પૂરી છે. સંતરાનું 50 કિલો કિલો કરી નાખો ભાઈ. સંતરા લીધા છે વરુસબેન હાથમાં છે સંતરા. અને ભાઈ બાળકોને બહુ ભાવે છે સંતરા. તો વરુસબેન નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા જ વિડીયોમાં. તો અત્યારે છે ને બાળકોને મારે ગામમાં લઈ જવું પડે એમ જ છે. કારણ કે છે ને અમારા ગામડે એક મહેમાન આવ્યા છે. તો આર્યન મમ્મી ગઈ છે ગામમાં. અને ક્યારના ભાઈ જીદ કરે છે કે મારે મમ્મી પાસે જવું છે, મમ્મી પાસે જવું છે. એમ કહેવાય ને મારું લોહી પી ગયા છે ક્યારના. તો અત્યારે ભાઈ હું 2 બાળકોને ગામમાં લઈ જાઉં છું. કારણ કે છે ને નકર મને હક નહીં લેવા દે. તો ઉરુસીબેન ઊભા છે એ કે મારે મમ્મી પાસે જવું છે. જો ત્યાર થઈને બેઠી છે. અને અમારી ભાઈ તો ગાડીએ ઢીંગાણો છે. આવડો તો સીધો ગામમાં જાવ અને બેન મમ્મી પાસે મૂકી આવું. નકર ભાઈ છે ને મને હક નહીં લેવા દે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ભાઈ અમારે આર્યનભાઈ ગાડીને બેસી ગયો છે. એને ગામમાં જવું છે. અને ઉરુસીબેન પાછળ છે, એ તમને નહીં દેખાડી શકું. ક્યાં છે બેટા? ઉર્વશી ખાલી કહેવાય ને મોટું દેખાય ખાલી ઉર્વશીનું. તમે બે છે ને ભાઈ બહુ હેરાન કર્યા મને કે મારે ગામમાં જવું જ છે મમ્મી પાસે. અને મમ્મી મહેમાન આવે એટલે સવારની ગામમાં વેગી છે. હાલો તો હવે મયુરની વાટે છે. મયુર આવે એટલે મયુર લઈને ગામમાં જવાનું છે. ઉર્વશીના મામા આવે છે, મયુર મામા. મયુર મામાને બિહાડીને ગામમાં જવાનું છે અમારે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. દર વખતની જેમ આ બિલ્ડિંગમાં ગાડી મૂકી છે આપણે. હવે સીધા આપણે ગામમાં જઈએ ને થોડું ઘણું છે કે બાળકોનું કપડાં વપડા લેવાનું હોય લઈ લઈએ. તો આખું બિલ્ડિંગ છે મલ્ટી લેવલ પાર્કિંગ. તમને વિડીયોમાં બતાવું છું દર વખતે, એટલે કાંઈ તમને નવું નહીં હોય. અને આ બિલ્ડિંગમાં ગાડી મૂકી છે. તો આ છે આખું બિઝનેસ સેન્ટર, જ્યાં તમારે મોબાઈલની દરેક વસ્તુ એમ કહેવાય ને કે મળી રહેશે. અને તાત્કાલિક પણ મોબાઈલ રિપેરિંગ થઈ જાય. તો આખા બિઝનેસમાં મોટાભાગની દુકાનની મોબાઈલ રિપેરિંગનું જ છે. તો મિત્રો ગામમાં આવીને જમવા બેસી જાય. તો દાળ પૂરી છે. દાળ પૂરીને ડીશ લીધી છે. સીધા ખાવા બેસી જાય છે. કારણ કે ઘરે કંઈ જમીન આવ્યા નહોતા. તો આર્યન ને ઉર્વશી ને મમ્મી ત્રણે ગમે બેસી જશે. હું પણ હારે બેસી ગયો છું. હાલો તો જમી લઈએ, પછી ગામમાં પાછા જવાનું આટો મારવા. આર્યને મમ્મી આર્યને જમાડે છે. કારણ કે આર્યને બપોરે ખાધું નહોતું. એટલે બધા હું કહેવાય ને કે જમવાનું બાકી છે બધાને. તો અહીંયા ભાઈ દાળ પૂરીને એવું બધું વેચે છે. અને ભાઈ પથ્થણા પાથરીને બધાને જમવાનું હોય છે. અને બગીચામાં જમતા હોય ને એ તમને ફિલિંગ આવશે. આ એક નવી યુનિક આઈડિયા છે ભાઈ જમવા માટેનો. અત્યારે અમે આવી જાય પિસ્તોલ શરીરમાં. અને અમારા ભાઈ અમારે કવરાવાનું થોડું કટી દીધું છે દર વખતની જેમ. તો તું તો ભાઈ ઘડીક આવ્યો, ઘડીક પાછો અત્યારે તેડવાનું કહે છે. તો મેં અત્યારે એને તેડી લીધો છે. ઉર્વશી કહે છે ગુડીના બાર લેવા. તો લઈ લીધા છે. કેમ કે વિચાર કરે છે પણ હવે લેવાનો મેળ નહીં આવે એવું લાગે. આ છે આખી શાક માર્કેટ. તમે જોઈ શકો છો કે બધી પ્રકારની તમને કહેવાય ને કે શાકભાજી મળી રહે. આખી માર્કેટ છે ઠેર સુધી. તમે જોવો છો અમે લીંબુ બીંબુ બધી ડુંગળી અને બટાટા બધી વેચે છે અહીંયા. ભાઈ હારીની મમ્મી ગઈ છે બધી વસ્તુ લેવા. તો ત્યાં અમે ઊભા છીએ. અમે હારીમાં આદુ અને એવું છે બધું, ડુંગળી મરચાં બધું. બકાલાની માર્કેટ છે. અને ભાઈ અમારે 2 જણ બેઠા છે ગાડી ઉપર. હારીની મમ્મી આવે પછી આપણે ઘરે જવાનું છે. આખી માર્કેટ છે.
સામે તમે જુઓ કે ભાઈ સંતરા વેચે છે તો આપણે સંતરાનો ભાવ પૂછીને સંતરા લઈ લઈ. તમે જોઈ શકો છો કે ઢગલા મોટા સંતરા છે અહીંયા. આને શું છે સંતરાનું? 50 કિલો કિલો કરી નાખો તો 50 કિલો કર્યા છે ભાઈ. સંતરા જો મસ્ત છે. સંતરા લીધા છે બાળકો 50 કિલો ખાય છે, મોજ કરશે. હવે ભાઈ કહેવાય ને કે થાકી જાય છે આટા મારી મારી. હાલો તો હવે ઘરે સીધા ઉપડીએ હવે. તો ભાઈ સંતરા લીધા છે વરુસબેન હાટુ. હાથમાં છે સંતરા અને ભાઈ બાળકોને બહુ ભાવે છે સંતરા. તો વરુસબેન મને કે આપણે કે સંતરા મને લઈ જોઈએ કે. તો હવે જોઈને સંતરા લીધા છે અને અહીં બેઠા છીએ. આર્યની મમ્મીને વાટે છીએ અમે. વસ્તુ લેવા ગઈ છે ડુંગળીને એવું. તો ડુંગળી લઈને આવેલી સીધા આપણે ઘરે ઉપડીએ હવે. તો ભાઈ આર્યની મમ્મી આવી ગઈ બધી વસ્તુ લઈને. જો ઠેલામાં બધી વસ્તુ મૂકે છે. હું લીધું ભાઈ ત્યાં? સંતરા લીધા, ટમેટા લીધા ને કેળા. સંતરા તો હું લઈને આવ્યો પણ તમે લઈ હા જો કેળા લીધા છે ભાઈ પાછો. પેલા કીધું તો હું સંતરા લેત નહીં. તો હાલો તો ભાઈ બધી વસ્તુ બાળકો માટે આવી ગઈ છે. 1000-2000 રૂપિયા વપરાઈ જશે પણ કાંઈ વાંધો નહીં. બાળકો માટે બધું કરવા તૈયાર છે. મિત્રો તળાવનો વિડીયો આપણે કરીએ છીએ પૂરો. તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી આપણે મળશું બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.